टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે। એલપીજી સંકટને લઈને સંસદ ભવનમાં પ્રદર્શન કરવામાં આવ્યું। વિપક્ષી સાંસદોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। રાહુલ ગાંધી પણ આ વિરોધમાં જોડાયા હતા। સંસદ ભવન પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો અને જેની આ તસવીરો સામે આવી છે। વિરોધ પ્રદર્શન કરી રહ્યા વિપક્ષના સાંસદો આપ ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રાહુલ ગાંધી દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો। એલપીજી ગેસ સિલિન્ડર એલપીજી સંકટને લઈને આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તસવીરો તેની સામે આવી છે। સંસદ ભવનની બહાર વિપક્ષી નેતાઓ દ્વારા એલપીજી સંકટને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। પોસ્ટર્સ લઈને પ્લેકાર્ડ લઈને તેમણે વિરોધ દર્શાવ્યો। મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદો સંસદ ભવનની બહાર એકઠા થયા। રાહુલ ગાંધી પણ આ વિરોધમાં જોડાયા હતા। लोग जो है जमाखोरी भी कर रहे हैं, काला बाजारी भी धुआंधार चल रही है। एक एक जो है एजेंसी के सामने 500 आदमी जमा है, जनता त्राई कर रही है। और ये सारी जो है मुझे लगता है हमारी विदेश नीति की जो है भूल की वजह से हुआ है। जो एक हमारी विदेश नीति गड़बड़ है कि दुनिया में कोई हमारे साथी नहीं, सबसे झगड़ा कर लिया साथ बैठ के, तो इसलिए जो है उसकी बहुत बड़ी कमी, जिसका संकट भारत की जनता को झेलना पड़ रहा है। और हमको अलाउ करते हैं, अलाउ विलायती अलाउ करते हैं तो हम कुछ खरीदे। अब बेचारी अंबानी उसने जाके इतना करोड़ वहाँ टेक्सास में लगा दिया। भैया हमारा दुकानें बंद हो रहे, रेस्टोरेंट खत्म हो गई, महिला रो रही है, ना लकड़ी कहीं मिलती है चूल्हा चलाने। और क्या बात कर रहे हैं, जाके प्रचार, इनको इम्पोर्टेंट प्रचार है, इलेक्शन में घूम रहे हैं। જે રીતે વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું દિલ્હીથી આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો। સંસદ ભવનની બહાર વિપક્ષી નેતાઓ દ્વારા હાથમાં પ્લેકાર્ડ પોસ્ટર્સ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એલપીજી સંકટ સામે સરકાર ત્વરિત પગલાં લે તેવી માંગ કરવામાં આવી અને મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ સંસદની બહાર હલ્લાબોલ કર્યો, પોતાનો વિરોધ દર્શાવ્યો અને જેની આજે તસવીરો છે તે સામે આવી છે। રાહુલ ગાંધી પણ આ વિરોધમાં જોડાયા હતા। ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર મામલે વિપક્ષના જે નેતાઓ આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા। સંસદ ભવનની બહાર મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓ એકઠા થયા હતા। તો જે રીતે અહીંયા ગેસ સિલિન્ડરના ભાવ આસમાને જવાની એક બાજુ વાત આવી રહી છે, ગેસના ભાવમાં વધારો થવાની વાત આવી રહી છે, ગેસની અછત સર્જાવાની વાત આવી રહી છે, ત્યારે મહાનગરોમાં શું પરિસ્થિતિ છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। વડોદરા, સુરત અને અમદાવાદથી અમારી સાથે રિપોર્ટર્સ જોડાયા છે। વડોદરાથી દર્શન જોડાયા છે, સુરતથી અમિત જોડાયા છે આપણી સાથે, અમદાવાદથી મિહિર જોડાયા છે। સુરત પહેલા જઈશું અમિત પાસે। અમિત, જે રીતે ગેસ સિલિન્ડરની અછત, ગેસ સિલિન્ડરના ભાવમાં જબરજસ્ત વધારો, આ બંને પરિબળોના કારણે મોટા ભાગના ધંધા રોજગારને અસર થઈ રહી છે। સુરતમાં કેવી પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જી ચોક્કસથી જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેની સપ્લાય બંધ કરી દેવામાં આવતા હોટલ સંચાલકોની કપરી પરિસ્થિતિ છે, પરંતુ બીજી તરફ રાંધણ ગેસનું ઓનલાઈન બુકિંગ પણ બંધ છે, તેને લઈને લોકો પરેશાન છે। હવે લોકો અલ્ટરનેટિવ તરીકે આ જે ત્રીજો વિકલ્પ છે ઇલેક્ટ્રિક સગડી, આ અલ્ટરનેટિવ તરીકે આ ત્રીજો વિકલ્પ છે તે જોઈ રહ્યા છે અને સતત આ ઇલેક્ટ્રિક સગડીની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે। જો કે એવું કહેવાય કે સડનલી 300 થી 400% જેટલી ડિમાન્ડ છે તે વધી ગઈ છે। આ દુકાનના સંચાલક આપણી સાથે છે, શું નામ છે તમારું અને કઈ રીતનું વેચાણ સગડી? મારું નામ છે કથિરિયા જેમીન અને ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ નામની આપણી શોપ છે। અત્યારે 2 થી 3 દિવસની અંદર સગડીનું વેચાણ ફૂલ જોરમાં થઈ રહ્યું છે। ગેસ એંધણના કારણે, બંધના કારણે આનો ફૂલ આપણી પાસે સ્ટોક અવેલેબલ હતો, અત્યારે સ્ટોક નથી, એના કારણે સ્ટોક મગાવેલો છે। આના ફાયદા એ છે સોલાર વાળાને ફક્ત ફ્રીમાં ચાલશે સાવ અને ફૂલ સેફટી વાળી વસ્તુ છે। અને બીજી વસ્તુ કે કસ્ટમર આવે છે ક્યાંથી અહીંયા ડિમાન્ડ આવે છે, કઈ રીતે ડિમાન્ડ તમને મળી રહી છે અત્યારે? સુરત ધારો કે 10 થી 15 કિલોમીટરના એરિયામાં આપણું નેટવર્ક ફેલાયેલું છે અને ત્યાંથી કસ્ટમર ફૂલ ફોર્સમાં અત્યારે આવવા કરે છે। કઈ રીતે જે લોકો ફોન કરે તમને તો સૌથી પહેલા શું પૂછે છે, શું તમને? આપણી પાસે
ઓફલાઈન ઓનલાઈન એટલી બહુ જ ઓર્ડરની ઇન્ક્વાયરી અત્યારે જોરમાં ચાલી રહી છે. શું લાગે છે પહેલા કઈ રીતનું વેચાણ હતું, અત્યારે કઈ રીતનું વેચાણ છે? પહેલા સગડીમાં 1 2 3 હતું, અત્યારે ફૂલ એમાં ફાસ્ટ છે, અત્યારે કઈ જોવા પણ નથી એવું. ચોક્કસથી અહીંયા સેલ્સ પર્સન પણ આપણી સાથે છે. મેડમ, તમે આ સેલિંગ કરો છો, કઈ રીતનું અહીંયા ઇન્ક્વાયરી તમને મળે છે? સર, આમાં તો એવું છે કે પેલા જે કસ્ટમર આવતા હતા ત્યારે રોજની એક સગડી જાતી હતી. અત્યારે હવે 2-3 દિવસ થઈ તો અમારી પાસેથી 15 થી 20 સગડી અમારે રોજની કન્ટિન્યુ જાય છે. અને જે પેલા જૂના અમારી પાસે જે કસ્ટમર હતા એના કોલ આવે છે કે અમારે સર્વિસ જોઈએ છે, કે અમારી જે જૂની પડેલી સગડી હતી અમારે પાછી રિન્યુ કરી છે અને અમારે સર્વિસ માટે તમારી હેલ્પ જોઈએ છે. અને જે બીજા એની થ્રુ બાજુમાં જે કસ્ટમર રહે છે એને થકી લોકો આવે છે કે અમારે પણ સગડી જોઈએ છે, કે અમારી રિક્વાયરમેન્ટ છે. અને પ્લસ બીજું કે અમારી પાસે કન્ટિન્યુ કોલ આવે છે સગડી માટે કે અમને સગડી રિક્વાયરમેન્ટ આપો, કે અમારે જોઈએ કે સારી એવી સેફટી વાળી સગડી આપો કે અમારે થકી યુઝ થાય, જેથી અમારે ગેસના પ્રોબ્લેમ અમારે સોલ્વ કરી શકીએ. અંદાજિત કેટલા ફોન રોજના તમને મળે છે અને કેટલા અહીંયા જે રૂબરૂ આવીને પૂછી રહ્યા છે? મિનિમમ અમે 100 થી અંડર ફોન આવે છે. મિનિમમ અમારે 90 થી 95 ની ગણતરી અમારે ગણી લેવાની. કન્ટિન્યુ ફોન અમારે ચાલુ રહે છે અને કોઈ પણ જાતનું અમે કોઈ પણ સર્વિસ અમે એટલી ફાસ્ટમાં આપીએ છીએ કે જેથી કસ્ટમરને બેનિફિટ રહે. હાલ તમારે કઈ રીતનો સ્ટોક વધારવો પડ્યો છે, કઈ રીતની ડિમાન્ડ સડનલી વધી ગઈ છે અને કેટલા દિવસથી વધી છે આ ડિમાન્ડ? આ ડિમાન્ડ તમે જોવો ને તો 1 વીકથી વધી રહી છે. પહેલા તો મેં તમને પહેલા કીધું એમ કસ્ટમર આવે પણ 1-2 એમ સગડી અમારે જતી હતી, પણ અત્યારે મોસ્ટ ઓફલી અમારે હમણાં 1 વીકથી 10, 15, 20 એવી રીતના રોજની કન્ટિન્યુ 1 દિવસની અંદર અમારે સગડીનું વેચાણ થાય છે. અત્યારે તમારી પાસે જેટલો સ્ટોક હતો ને એ પૂરો થઈ ગયો છે, પણ છતાં હજી અમે સ્ટોક એક્સ્ટ્રા અમે મંગાવેલો છે જેથી કસ્ટમરને બેનિફિટ મળે. ચોક્કસથી એટલે આ સુરતના ઇલેક્ટ્રિક શોપના જે સંચાલકો હતા અને સેલ્સ પર્સન હતા તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પ્રતિદિન 100 કરતા વધારે ઇન્ક્વાયરી છે તેમની દુકાન પર, ઓનલાઈન તેમને ટેલિફોનિક મળી રહી છે અને રૂબરૂ કસ્ટમરો છે તે પણ આવી રહ્યા છે. ખાસ કરીને જે લોકોએ પહેલા સગડી લીધી હોય અને ઉપયોગ નથી કરી તેવા લોકો પણ હવે સગડીનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ઓનલાઈન જે રાંધણ ગેસના સિલિન્ડરનું બુકિંગ છે ઓછું થઈ રહ્યું છે અને ક્યાંક જગ્યા પર નથી થઈ રહ્યું અને ગેસની ઓફિસો બહાર લાઈનો છે તેને લઈને લોકોમાં પણ એક ભય જોવા મળી રહ્યો છે અને ગેસની બોટલ ખૂટે તે પહેલા જ તેઓ વૈકલ્પિક રસ્તા તરીકે ઇલેક્ટ્રિક સગડીનો જે છે તે સુવિધા કરી રહ્યા છે. બિલકુલ, સુરત વાસીઓએ તો ગેસ ચૂલાનું સબસ્ટિટ્યુટ ગોતી લીધું છે. અહીંયા ઇલેક્ટ્રિક સગડીઓ લાવવા લોકો લાગ્યા છે. વડોદરા જઈશું. વડોદરા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. દર્શન, કેવા પ્રકારની પરિસ્થિતિ વડોદરા વાસીઓની છે? ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે વધી રહ્યા છે, લોકો પૈસા ખર્ચવા છતાં પણ ઘણા લોકો એવા છે કે જેમને ગેસના બાટલા નથી મળી રહ્યા, અછત ઊભી થઈ છે. શું કહી રહ્યા છે વડોદરા વાસીઓ? હેતવી, વડોદરામાં પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે રીતે કલેક્ટર દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારનું પેનિક બુકિંગ ન કરાવે, પૂરતો જથ્થો અવેલેબલ છે. આ તમામ વાતોની વચ્ચે સીધા દ્રશ્યો બતાવીશું. વાઘોડિયા રોડ પરના આ દ્રશ્યો છે. લાંબી લાઈનો આપ હાલ જોઈ શકો છો. વહેલી સવારથી જ આ પ્રકારની લાઈનો જે છે તે આ વાઘોડિયા રોડ પર જે પાણી ગેટ પોલીસ સ્ટેશન છે તેના બિલકુલ બાજુમાં જે ભારત ગેસની ગેસ એજન્સી છે ત્યાં આ લાંબી લાઈનો હાલ આપ જે જોઈ રહ્યા છો. આ ગેસના સિલિન્ડર મેળવવા માટે, ઘરેલું ગેસના સિલિન્ડર મેળવવા માટે થઈને આ લોકો આટલી આકરી ગરમીમાં 40 ડિગ્રી તાપમાનની અંદર જે નાગરિકો છે તે પોતાના સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે. અને વહેલી સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ વડોદરાના અલગ જે ગેસ એજન્સીઓ છે ત્યાં આ પ્રકારે જોવા મળી રહી છે. અને જે પ્રકારે નાગરિકો છે, નાગરિકો પણ ક્યાંક રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તેમને સિલિન્ડર જે છે તે સમયસર મળી નથી રહ્યો, બુકિંગમાં ધાંધિયા થઈ રહ્યા છે તેવી પણ વાતો સામે આવી રહી છે. આપ જોઈ શકો છો આકરી ગરમી જે છે, ગરમીની અંદર આ તમામ જે નાગરિકો છે ગેસના સિલિન્ડર લેવા માટે પહોંચ્યા છે. બીજી તરફ જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની તકલીફ નથી, શોર્ટેજ નથી તો પછી આ બધા જે દ્રશ્યો છે, દ્રશ્યો આપ જોઈ શકો છો. कितना समय थी आप यहाँ उभा छो? 5 घंटा से हमको सिलेंडर अभी मिला है, अभी लाइन जाके पूरी हुई है. ये समस्या कब तक चलेगी? मैं सरकार से पूछना चाहता हूँ कि ये समस्या कब तक चलेगी? हमारे देश में कितनी तकलीफ हो रही है, तरह तरह की. बस मैं सरकार से यही गुजारिश करता हूँ कि ये सब चीज़ों का एक सिस्टम बनाया जाए. इतनी बड़ी लाइन, इतनी गर्मी में पब्लिक मर जाएगी. कितने बजे से खड़े थे आप? हम 9 बजे से आए हुए हैं और अभी का टाइम कितना हो गया? 12 बज गया, यानी 3 घंटे लाइन में खड़े हुए हम.
3 घंटे का कीमत है, बैठने की कोई सुविधा बनाइए, बहुत ज्यादा पब्लिक को तकलीफ है। હેતવી આપ જોઈ શકો છો જે પ્રકારના દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે. અન્ય એક પણ છે, તેમની સાથે વાત કરીશું. કેટલા વાગ્યાથી આપ ઊભા છો અહીંયા? અમે 7:30 વાગ્યાથી નંબર લગાવીને ઊભા રહીએ છીએ, તો બી કોઈ જાતનું મહત્વ જ નહીં. અપાસ મહિનામાં આટલી હેરાનગતિ કરાવાય, સરકારને ન કરાવાય. પબ્લિક આટલી બધી પબ્લિક ભેગી થઈ ને કશું બી એમનું એ કરાવાય, એનું સોલ્યુશન તો કાઢો તમે લોકો. ખાલી સરકારને ખાલી વધાવવું છે, ઓછું કરવું નથી, વધાવી છે. પબ્લિક આટલી બધી હેરાન ગતિ કેટલી થઈ રહી છે. નમાજ જાય છે અમારી, અપાસ મહિના મારા અપાસ જેવું અપાસ બી ખુલી જાય છે. એ લોકોને કોઈ ફરક જ નથી સરકારને. કોઈની ગરીબ માણસોની પરિસ્થિતિ તમે લોકો સમજો. આજે સવારે 7 વાગ્યાથી કોઈ ઊભું છે, કોઈ 9 વાગ્યાથી ઊભું છે, કોઈ 8 વાગ્યાથી ઊભું છે. થોડો તો તમે સમજો, એમની કોઈને કોઈ તો એ કરો. અંદર ખાલી 2 જ જણા કામ કરી રહ્યા છે, 3 જણા જ કામ કરી રહ્યા છે. સરકારને એના માટે બી કશુંક ઉપયોગ કરાવો. તમારી એટલી સરકારને લીધે મેં તો કહું છું, મહેરબાની થશે એનું કોઈ એ કરાવો આગળ પ્રોસિજર. હેતવી, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વહેલી સવારથી લોકો આ પ્રકારે લાઇનમાં ઊભા છે ને પોતાનું એક ગેસનું સિલિન્ડર મળી રહે તે માટે થઈને તેઓ લાઇનમાં ઊભા છે. અને અલગ અલગ જે જગ્યાઓ છે વડોદરા શહેરની તમામ ગેસ એજન્સીઓ પર આ જ પ્રકારના દ્રશ્યો છે. એક તરફ કલેક્ટર દ્વારા ગઈકાલે એક બેઠક બોલાવવામાં આવે છે, મોટા મોટા દાવા કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગેસની અછત નથી, પરંતુ આ જે દ્રશ્યો છે, દ્રશ્યો જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે. જે લોકો બોલી રહ્યા છે કે તેમને ગેસ સિલિન્ડર નથી મળી રહ્યો, તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગેસના સિલિન્ડરની અછત ચોક્કસથી છે. હેતવી, બિલકુલ. અમદાવાદની શું પરિસ્થિતિ છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. મિહિર અમારી સાથે સીધા અમદાવાદથી જોડાયા છે. મિહિર, કેવા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ વાસીઓની? કારણ કે લોકોમાં હવે આ ડર રોજને રોજ વધતો જઈ રહ્યો છે કે કાશ અમને કાલે આજે રસોઈ બની ગઈ અમારા ઘરમાં, પણ કાલે ન બની તો શું કરવાનું? તેલ ગેસ અમને સમયસર ન મળ્યું તો શું કરવાનું? લોકો પેનિકમાં મુકાઈ રહ્યા છે અને વધુ પડતો સ્ટોરેજ કરવાની વાત કરી રહ્યા છે. બિલકુલ હેતવી, જે પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી રાંધણ ગેસનો મુદ્દો છે તે વકર્યો છે અને તેને જ લઈને લોકો છે તે તુરંત જ ઓનલાઈન બુકિંગ છે તે કરાવવા માંડ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન બુકિંગ માટે જે નંબર આપવામાં આવે છે તે નંબર તુરંત જ છે તે કટ થઈ જાય છે. લોકોમાં એક ચિંતા છે તે ઊભી થઈ છે અને તેને જ લઈને અમદાવાદના સરખેજ વિસ્તારની અત્યારે હાલમાં શું સ્થિતિ છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલમાં મારી પાછળ આપ જે દ્રશ્યો જુઓ છો, લોકો છે તે વહેલી સવારથી જ અહીંયા લાંબી ને લાંબી કતારોમાં ઊભા છે. પોતાનો જે ગેસ સિલિન્ડર છે તે લેવા અહીં પહોંચ્યા છે. રોજિંદા દિવસોમાં જે જગ્યા પર તમને માત્ર કોઈક વીણેલા ગણેલા 10 થી 15 લોકો જોવા મળે, ત્યાં અત્યારે 100 જણાની લાંબી કતાર છે તે અત્યારે ઉપસ્થિત છે. લોકો છે તે પોતાના પરિવાર સાથે અહીં પહોંચ્યા છે, કારણ કે માતા છે તે પોતાના પુત્રને લઈને આવે છે, કારણ કે જે સિલિન્ડરનો ભારો હોય છે તે ઉચકવો, ત્યાંથી ઘરેથી અહીંયા લઈને આવવો, અહીંથી ફરીથી પોતાના ઘરે લઈ જાવો, અને સાથે છે જે પ્રમાણે કલાકોના કલાકો પોતે અહીં બગાડવા, આ યોગ્ય નથી. છેલ્લા ઘણા સમયથી આ વાત થતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ગેસનું બુકિંગ જે બંધ કરવામાં આવ્યું અને ઘણા લોકો સાથે એવું પણ થયું છે કે ઓનલાઈન ગેસનું બુકિંગ કર્યા બાદ તેમને એવા મેસેજો મળી રહ્યા છે કે આપનો જે ગેસનું સિલિન્ડર છે તે ડિલિવર થઈ ચૂક્યું છે, પરંતુ સિલિન્ડર છે તે ડિલિવર થયું જ નથી. અહીં હાલમાં વહેલી સવારથી લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા. 10 વાગે આ ઓફિસ છે તે રોજિંદા દિવસોમાં ખુલતી હોય છે, પરંતુ આજે 11:30 વાગે ઓફિસ તે ખોલવામાં આવી. શા કારણે ખોલવામાં આવી, અહીં જે અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે લોકો છે તેમને 1.5 કલાક તો એમ જ, જો ઓફિસનો સમય ગણીએ તો જ 1.5 કલાક આપણે એ સમય ગણી શકીએ છીએ. અહીં અધિકારીઓ છે તેની સાથે વાત કરીશું. ભાઈ, આજે ઓફિસ કેમ એટલી મોડી ખોલવામાં? અરે ભાઈ, અમારે રોજનું 10 વાગ્યાનું છે, પણ આ તો શું છે, અહીંયા ક્રાઉડ છે ને બધામાં ભ્રમ પડી ગયો ને એટલે આટલી બધી ભીડ થઈ ગઈ છે. બરાબર, નહીં તો આપણો ટાઈમ તો રેગ્યુલર 10 વાગ્યાનો જ છે. જેટલી લાઈનો લાગે ના, રોજ નથી. આજે લાગવાનું કારણ શું? આમાં કેવું છે, લોકોની માનસિકતા એવી ફિટ થઈ ગઈ છે. આજે કતારો લાગવાની કારણ હે? કતારો કેમ લાગી છે? કતારો અરે એક મિનિટ, કતારો એટલા માટે કે પેનિક બુકિંગ થઈ રહ્યું છે, આગળથી સપ્લાય આવી નથી રહ્યો એવું કસ્ટમરને મેસેજ ગયો છે, એટલે પેનિક બુકિંગ થઈ રહ્યું છે. આ એટલું છે, બાકી માલ તો અમારી પાસે છે. તમે બુક કરાવો, અમે કોઈને પણ ના પાડતા નથી. 30 દિવસ થયા હોય એને આપી જ દઈએ છીએ બાટલા. અમુક લોકો એમ કહે છે કે ઓનલાઈન બુકિંગ કરાયું છે, એમાં ડિલિવરી લખેલું આવે છે, છતાં બોટલ નથી. સિસ્ટમ જ આખી ક્રેશ થઈ ગઈ છે, બુકિંગ પણ નથી થઈ રહ્યા અત્યારે કોઈના. અમે બુકિંગ ના કરાયો એને પણ આપી રહ્યા છીએ. 10 વાગ્યાની જગ્યાએ 11:30 ઓફિસ ખુલ્લી છે, એનું કારણ? ઓફિસ એકચ્યુઅલી અમારે તો ડિલિવરી
ડેલિવરીનું કામ છે. આ અમારું અહીંયા બેઠક નથી, પણ આ ભીડ થવાના કારણે અહીંયા આવવું પડ્યું. 1.5 કલાક એટલે મોડું થયું એવું? હા, 100%. બરાબર. એટલે લોકોને જે સમસ્યાઓ અત્યારે ઊભી થઈ રહી છે તેમાં મુખ્ય કારણ એક હતું કે 1.5 કલાક ઓફિસ છે તે મોડી ખોલવામાં આવી. બીજા અહીંયા ઘણા બધા લોકો છે જેને તકલીફો પડી રહી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું સમીર સિંહ. સમીરભાઈ, તમે અહીંયા આવ્યા કેટલા સમયથી પહેલા તો અહીંયા ઊભા છો? લગભગ 9:30 થી ઊભો છું અહીંયા. હા. તમે એક હમણાં વાત કરી હતી કે ડિલિવરી લખેલું આવે છે મોબાઈલમાં, પણ છતાંય તે હજી બાટલો ઘરે નથી પહોંચ્યો. હા, એમાં કેવું થાય છે કે ઓનલાઈન આ લોકો બુક કરી નાખે છે અને ઓનલાઈન પેમેન્ટ થઈ જાય છે ઓટોમેટિક, અને બાટલો અમે બુક નથી કર્યું. મારા એકાઉન્ટમાંથી મેં પૈસા નથી નાખ્યા તો એ બાટલો બુક થઈ જાય છે, બારોબાર ડિલિવર થઈ જાય છે. અને પછી હું જ્યારે ઓનલાઈન બુક કરવાની કોશિશ કરું છું ત્યારે એમ કહે છે કે તમારા 12 બાટલા બુક થઈ ગયા છે, જો કે મારી ચોપડીમાં એમ બતાવે છે કે હજી મેં 5 જ બાટલા લીધા છે, તો 7 બાટલા આ લોકોએ બારોબાર વેચી માર્યા છે. પછી મેં કમ્પ્લેન કરવાનું ધમકી આપ્યું ત્યારે મને કહે કે તમે ચોપડી લઈને આવી જાજો, તમને બાટલો મળી જશે. અત્યારે શું કહે? અત્યારે એમ કીધું કે હા, બાટલો તમને આપી દઈએ, કેમ કે મારી એન્ટ્રી બતાવે છે 1 જાન્યુઆરીમાં મેં ઉત્તરાયણના 1 દિવસ પહેલાં બાટલો લીધો છે, અને ટોટલ આખા વર્ષમાં મારા 5 જ બાટલા ચોપડીમાં બોલે છે. અચાનક તમે આજે ભાગીને આવ્યા, એનું કારણ એ છે કે ઓનલાઈન બુક જ નથી થતું. છેલ્લા 8 દિવસથી કોશિશ કરીને થાક્યો તો એ બુક નથી થતું, અને પૈસા આપવા છતાંય આવી હેરાનગતિ થાય છે અને પરેશાની થાય છે. તો આ તાપમાં લોકો ઊભા છે, નાના બાળકો મૂકીને આવ્યા છે, બધાનું એક્ઝામ્સ ચાલે છે, છોકરાઓનું નોકરી ધંધો બધી મૂકીને અહીંયા ઊભું રહેવું પડે છે. બિલકુલ. જે તકલીફો ઊભી થઈ છે, શું નામ છે આપનું? મારું નામ લાલ બહાદુર છે. હું ચાંગોદર ગામનો નિવાસી છું. આ લોકો બાટલા બ્લેક કરે છે, જેના લીધે આ ભીડ લાગી છે. બ્લેક કરે છે એવું તમે કેવી રીતે કહી શકો? મારી જોડે ડિટેલ છે, મારી ચોપડીમાં મારી જોડે બિલ એ પડ્યા છે. 6 જાન્યુઆરી મેં બાટલા લીધેલા છે, મારી જોડે બિલ અત્યારે મોજૂદા હાલતમાં છે, અને આ જુદી મને મારું બુકિંગે નહીં થતું ને મને બાટલા નહીં મળે. લગભગ મને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2 મહિનાના 8 દિવસ ઉપર થયા, 7 દિવસ, એટલે 2.5 મહિના જેવા થવા આવ્યા. બાટલો મળ્યો નહીં. કેટલા દિવસે આપતા હોય બાટલો? બાટલો પહેલાં 21 દિવસ હતું, હવે 25. હવે તો મારે 2 મહિના 6 દિવસ થઈ ગયા, બાટલા નહીં મળ્યો. શું કહે છે અત્યારે? એ તો મારા મોબાઈલમાં મેસેજ પડી જાય છે. બાટલા જ્યારે એ લોકો ઉપાડે છે એટલે બ્લેક કરે છે, એ સામે મોબાઈલમાં ખબર પડે છે, એ સાચું છે, પણ આપણે સામે સરકાર એક્શન લેતી નહીં. એ લોકો ખુલ્લે આમ બ્લેક કરે છે, બધાને જ ખબર છે. 10 વાગે ઓફિસ ખુલી જાય છે, 11:30 આવ્યા, તમે કીધું કે એમને? ના, એ તો ગાડી લેવા ગયા હતા. એ લોકો ખાલી ભીડ બતાવવા માટે કે એક જ જણા ડિલિવરી કરે છે, જેના લીધે લોકો બહુ ભીડ જોઈને આવે નહીં. મેન કારણ એ જ છે, લોકો ખુલ્લે આમ બ્લેક કરે છે, અને કોઈ સતત કોઈ આ ઉપરવાળા કોઈ સાંભળવા માટે કોઈ તૈયાર નહીં. બિલકુલ. બીજી તમને કતારો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે લાંબી કેટલી આ કતારો છે તે લાગેલી છે અહીંયા. એક તો જે લોકો છે અહીંયા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે પહેલાં તો, કારણ કે માત્ર 2 જણા છે તેને નોંધણી કરી રહ્યા છે, અને એમાં ડિલિવરી કરવાની જે જગ્યા છે તે માત્ર 1 જ જણો છે કે જે પોતે જે ચોપડી છે તે ચેક કરે છે ને ત્યારબાદ સિલિન્ડર છે તે આપે છે. લોકો અહીંયા સવારે 7, 8, 9 આવી રીતે અલગ અલગ સમયે આવ્યા છે અને અહીં ઊભા છે પોતાના બાળકો સાથે, પોતાના પરિવારના કોકને લઈને, કારણ કે જે બોટલ અહીંથી લઈ જવી પડે તો હાથમાં તો તે ના લઈ જઈ શકે. એ માટે હું તમને હવે જે જગ્યા પરથી આ જે બાટલા છે અહીંથી ગયા, આગળ નોંધણી થાય છે, અને ત્યારબાદ જે જગ્યા પર ડિલિવરી મળે છે તે જગ્યાએ તમને લઈ જાઉં. આ લોકો છે તે 11, સવા 11 અહીં પહોંચ્યા હતા, જ્યારે 10 વાગે તેમને ખરેખર અહીં પહોંચી જવું જોઈએ. તેમની સાથે વાત કરશું. કેટલા ડિલિવરી કર્યા આજે? ચાલુ જ છે. રોજ એટલા હોય છે? હા, હોય જ છે. રોજ એટલા એકને મળી જાય છે બાટલું. આજે એટલું આવવાનું લેટ કેમ આવ્યા? આજે એટલું મોડું કેમ થયું? બધા એમ કે 10 વાગે આવી જતા હોય. 10 વાગે આવી જઈએ. આગળથી જેમ ગાડીઓ છૂટે, જેમ બાટલા આવે ને તેમ આવે. ઓકે. કેટલા આવ્યા છે આજે બાટલા? આજે છે બોલેરો છે, બીજી પણ એક ભરેલી છે, બધાને મળી જશે, કોઈને ટેન્શન જેવું કંઈ નહીં. કરીએ તો કેટલા હશે બંનેમાં થઈને? 70 છે, 70 પ્લસ બીજા છે, બીજા ટેમ્પાઓ બી છે, બધાને મળી જશે, કોઈ હેરાન નહીં થાય. મોડું થયું કારણ શું? રસ્તામાં ક્યાંય રિફિલિંગ છે? ગોડાઉન જવાના બાટલા લેવા, ગોડાઉનથી ત્યાં ગાડીમાંથી લઈ ત્યાં લાઈન લાગે જઈ જ્યોતિ ગેસની, બધા વારાફરતી નંબરથી ભરીને આવી અને પછી અહીંયા આવીએ એટલે 1-2 કલાક નીકળી જાય લાઈનમાં.
રોજિંદા આટલી લાઈન લાગે? રોજિંદા નહીં, આ પ્રોબ્લેમ છે યુદ્ધનો એના હિસાબે. બરાબર. ઘણા એમ કહે છે કે ડિલિવરી લખેલું આવે છે મોબાઈલમાં પણ બાટલો ઘરે આવ્યો નથી. ડિલિવરી ઘરે જ મોકલીએ છીએ પણ આ પ્રોબ્લેમના હિસાબે બુકિંગ બંધ થઈ ગયું છે. કસ્ટમરને જરૂર હોય છે એટલે પ્રોબ્લેમ માટે અમે અહીંયા બેઠા છે, એમને બાટલો આપી દઈએ છીએ. હોય કે ન હોય એમનું બુકિંગ હોય કે ન હોય, એમને ઘરે સર્વિસ નહીં પણ અહીંયા આવે છે તો એમને આપી દઈએ છીએ. કેટલા આપ્યા કલાકમાં? અત્યારે 70 જેવા પતવા આવ્યા. બિલકુલ. એટલે જે પ્રમાણેની આ સમસ્યા ઊભી થઈ છે, એક જવાબ છે તે એવી રીતના આપવામાં આવે છે જે કોઈ મતલબ વગરના જવાબો છે તે અહીં આપવામાં આવી રહ્યા છે. કારણ કે 10 વાગ્યાનો સમય હોય છે એટલે તેની પહેલાં તેમને આ જે સિલિન્ડર છે તે ભરવા માટે પહોંચી જવું પડતું હોય છે ને ત્યારબાદ 10 વાગે અહીં આવી જવું પડતું હોય છે, કે જેના કારણે 10 વાગ્યાના સમયે જ્યારે કોઈ ગ્રાહક અહીં આવે તે પોતે સિલિન્ડર માંગે તો તેમની નોંધણી કરીને તારીખ લખીને ત્યારબાદ એને સિલિન્ડર આપી દેવામાં આવે. પરંતુ ગાડી ચાલક જે બોલેરો ચાલક છે તે જ પોતે અહીં 11 સવા 11 આવ્યા છે. એટલે આજે જ્યારે ન્યૂઝ કેપિટલ ટીમ અહીં પહોંચી ત્યારે આવો ખ્યાલ આવ્યો છે. રોજિંદા દિવસોમાં તો આનાથી પણ કદાચ મોડું થતું હશે. એટલે સમસ્યાઓ ઊભી થાય છે તેનું કારણ ક્યાંક ને ક્યાંક જે પાછળના કામદારો છે, કર્મચારીઓ છે તે જ હોઈ શકે. કારણ કે રોજિંદા દિવસોમાં વપરાતો આ જે રાંધણ ગેસ છે કે જ્યાં મહિલાઓ છે તે પોતે અહીં લેવા પહોંચે છે બાટલાઓ, તે પોતાના પરિવાર, તમે જુઓ ત્યારે આ બાળકો સાથે પોતે અહીં મહિલા છે તે પહોંચી છે પોતાના બાળક સાથે. જે સમય છે તેમનો બગડે છે, બાળકનું ભણતર બગડે છે, જે ઘરે નાના નાના ભૂલકાઓને મૂકીને આવવું પડતું હોય છે. બિલકુલ. એટલે જે ખરેખર સમસ્યા છે તે સાધારણ રીતે ઉકેલાઈ જવી જોઈએ તે નથી ઉકેલાતી. બિલકુલ. મિહિર, અમિત અને દર્શન, આપ ત્રણેયનો સમગ્ર વિગતો બદલ આભાર.